તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું એક મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. અને સરસ મજાનું સવાર પડી ગયું છે અને આજે ધુમ્મસ ભયંકર છે. તમને દેખાય છે ધુમ્મસ? ધુમ્મસ બહુ છે આજે. અને આજે ઠંડી થોડીક ઓછી છે પણ ધુમ્મસ ભયંકર છે. એટલે મને લાગે છે આજે વરસાદ ક્યાંક પડ્યો હોય છે કે ભાઈ કોને ખબર ધુમ્મસ કેમ થાય છે. એ છે તો હાલો હવે આપણે જઈએ હવે ઓફિસે. ચા પાણી નાસ્તો આપણે થઈ ગયો છે, મસ્ત મજાના નાહી ધોઈ લીધા છે, એટલે આપણે હવે નીકળી જઈએ ઓફિસ તરફ. ચાલો. તો ફાઇનલી ભાઈ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને આજે શનિવાર છે એટલે આજે કોઈ આવવાનું નથી અને કંઈ કામ નહીં હોય તો આપણે ભાઈ ઘરે વયા જઈશું. હા, મને નથી લાગતું મન ઘરે જવા દે. કામ તો કરાવશે જ. ચાલો તો જોઈએ. આવી ગયા છીએ અમે ભૂરાભાઈ પાસે પ્રિન્ટો કઢાવવા અને મારે પ્રિન્ટનું કામ જ પતતું નથી. ખબર પડે ને ભૂરાભાઈ પાસે અમે પહોંચી જઈએ પ્રિન્ટ કઢાવવા. ભૂરાભાઈ ક્યારે પતશે હવે પ્રિન્ટનું કામ? તમારે શાંતિ હે પણ બેઠા અમારે તો એક પ્રિન્ટ માટે પાછું દોડ જવાનું. થાકી ગયા. એ ગ્રીન પેપર ઉપર હો ભૂરાભાઈ, ગ્રીન પેપર ઉપર કરજો. હજી પાછું અહીંથી સ્ટેમ્પ પેપર લેવા જવાના છે. હવે આ બધું નજીકમાં કામકાજ હોય ને એટલે વાંધો ન આવે. હજી અહીંયા પાછળ પ્રિન્ટ કરાવી અને સામેની સાઈડ સામેના કોમ્પ્લેક્સમાં, આ કોમ્પ્લેક્સ છે ને ત્યાં સ્ટેમ્પ લેવા જવાનું છે. એટલે આ બધું નજીકમાં જ ફરવાનું હોય છે. ત્યાં સ્ટેમ્પ લેવા જવું ને ત્યાં શાંતિથી પહેલાં માવો ખાઈ લેશું પછી સ્ટેમ્પ લેવા જવું એટલે વાંધો ન આવે. આમ થોડોક ફોટો રહે શરીરમાં. બહાર ગ્રીન પેપર મને બધા ભૂરાભાઈ લાંબા થઈ ગયા. ભૂરાભાઈ અત્યારે બહાર આપજો. બહાર ગ્રીન પેપર લઈને જવાના પાછા કોરા. હવે પ્રિન્ટનું કામ પતી ગયું છે. હવે આપણે જઈએ સ્ટેમ્પ પેપર લેવા, પણ સ્ટેમ્પ પેપર વાળો બંધ છે ભાઈ. ફોન કરવો પડશે ભાઈ. હાલો તો ફોન કરી દઈએ. હવે સ્ટેમ્પ પેપરવાળો બંધ છે. આપણે એને ફોન કરીએ. જો આ ઉપર જ દુકાન છે, દેખાય ને. આપણે એને ફોન કરી દઈએ કે ભાઈ તમે કેટલા વાગે આવવાના છો, તો પછી ખબર પડે રાહ જોવાની. અને ઓફિસે ફોન કરી દઈએ સાહેબને કે ભાઈ સ્ટેમ્પ પેપરવાળો બંધ છે. ઓફિસે પાછો આવ્યો. હવે પાછો હું જાઉં છું સ્ટેમ્પ પેપર લેવા. એની માને તોળાઈ ગયો ભાઈ. બોલો, સ્ટેમ્પ પેપરવાળો 12:30 આવ્યો. હવે પાછો સ્ટેમ્પ પેપર લેવા જાવ. તો ભાઈ સ્ટેમ્પ પેપરનું કામ પતી ગયું છે. હવે આપણે જઈએ ઓફિસે. હજી તો બહુ તોડાવવાનું છે. હજી તો તોડાય તો ભાઈ હું લાંબો થઈ ગયો. આમ જો આ નવા બૂટ છે ને એના તળિયા ઘા આવ્યા મીડા, ઘાઈ ગયા. હવે કેટલું તોડાવવાનું છે એ જ મને નથી ખબર પડતી. તો ભાઈ આપણે શાંતિથી જમી લીધું. આજે હતું દાળ ભાત શાક રોટલી અને શાકમાં હતું સેવ ટમેટાનું શાક ને કોબી બટેકાનું શાક. આ અહીંયા સામે જ હતું જો. ને અહીંયા પ્રિન્ટ કરાવવા આવ્યા પાછા. શાંતિથી જમી લીધું, પ્રિન્ટ કરાવી લીધી. હવે આપણે જઈએ પાછા ઓફિસે અને જોઈએ કાંઈ બીજું કાંઈ કામ આવે છે કે નહીં. ભાઈ ઓફિસે આવતું તો કંટાળો એટલે આપણે ભાઈ નીકળી ગયા ઘડીક બહાર આંટો મારવા. થોડોક બહાર આંટો બાટો મારીએ, થોડોક ફ્રેશ થઈ જાય. તો ભાઈ અત્યારે હું જાઉં છું એક ક્લાયન્ટ પાસે. એને પાસે આપણે ડોક્યુમેન્ટ સિગ્નેચર કરવાના છે અને મીટિંગ છે. એટલે નાની એવી અડધી કલાક જેવી મીટિંગ છે. એ મીટિંગ બધું પતાવીને પછી હું પાછો આવીશ ઓફિસે અને ડોક્યુમેન્ટને બધું સબમિટ કરીને પછી હું પાછો જઈશ ઘર ભેગતો.
તો ભાઈ આજનું બધું કામ પતી ગયું છે અને મિટિંગે થઈ ગઈ, ડોક્યુમેન્ટે સિગ્નેચર થઈ ગયા અને હવે આપણે જઈએ ઘરે અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું. તો બાપા સીતારામ ને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ટાટા. આ ભાઈને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.